નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના આપણે કેટલાક પ્રકરણ અને એના મુદ્દા અને એના ટોપિક્સ મૂકેલા છે. ધોરણ 12 ની અંદર આપણે આર્ટ્સ મતલબ કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA ના આપણે કેટલાક વિડિયો મૂકેલા છે અને અત્યારે હાલ બોર્ડ એક્ઝામ ચાલી રહી છે તો SPCC વિષયના પણ 3, 4 અને 5 ગુણના પ્રશ્નોની યાદી મેં આના અગાઉના વિડિયોમાં મૂકેલા છે. ઓકે, આજે આપણે 2 ગુણના પ્રશ્નો જોવાના છીએ. એમાં પહેલા CC 2 ગુણના પહેલા પાઠની અંદર જે પ્રશ્ન છે એ 2 ગુણ માટે હું બોલી રહ્યો છું તો ભૂલ ના થાય. CC ની અંદર પ્રકરણ 1 પહેલો જે ભાગ છે પાઠ્યપુસ્તકમાં એમાં ભાગ 1 અને ભાગ 2, તો ભાગ 1 માં પહેલું ચેપ્ટર એના પ્રશ્નો બોલી રહ્યો છું. કઈ આધુનિક સેવાઓને કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની? બીજો પ્રશ્ન છે કોણ કોણ બેંકની જુદી જુદી સેવાઓનો લાભ મેળવતા જ હોય છે? ત્રીજો પ્રશ્ન છે વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો. વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો. 4 બેંકના મુખ્ય 2 કાર્યો લખો. કોઈ પણ 2 મુખ્ય કાર્યો. 5 બેંક સાથેના પત્રો કેવી શૈલીમાં અને કેવા ઢાંચામાં લખાવા જોઈએ? રિપીટ કરી લઉં છું. બેંક સાથેના પત્રો કેવી શૈલી અને ઢાંચામાં લખાવા જોઈએ. આ પહેલો પાઠ. હવે નેક્સ્ટ તમે સાથે લખતા રહેજો અને મારા આ પ્રશ્નો જો તમને ઉપયોગી થઈ પડે એમ લાગે છે તો બીજા અન્ય વિદ્યાર્થીઓને પણ મોકલવાનું ભૂલતા નહીં. શેર, સબસ્ક્રાઇબ, લાઈક કરવાનું ભૂલાય નહીં. સબસ્ક્રિપ્શન ચાલુ રાખો. અત્યાર સુધી જે સહકાર મળ્યો છે હજુ પણ મળતો રહે એ રીતે ચાલુ રાખજો. પાઠ નંબર 2 CC ટોપિક ની અંદર જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? બીજો પ્રશ્ન જાહેર ઉપયોગી સેવાઓ કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન સામાન્ય રીતે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વેપારી પેઢીઓને પડતી હોય છે? રિપીટ કરું છું. ત્રીજો પ્રશ્ન ફરીથી બોલું છું. સામાન્ય રીતે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વેપારી પેઢીઓને પડતી હોય છે? ચોથો પ્રશ્ન કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય? કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય? અહીંયા થોડું ધ્યાન દોરવા માટે સ્થાનિક સંસ્થાઓ કોને કહી શકાશે તે. પાંચમો પ્રશ્ન જાહેર ઉપયોગી સેવાઓ અંગે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના 2 કોઈ મુખ્ય મુદ્દાઓ, એટલે અહીંયા મુખ્ય લખ્યું છે 2 મુખ્ય મુદ્દાઓ જણાવો. રિપીટ કરું છું પ્રશ્ન. પાંચમો જાહેર ઉપયોગી સેવાઓ અંગે પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના 2 મુખ્ય મુદ્દાઓ જણાવો. નેક્સ્ટ ત્રીજો પાઠ શરૂ કરીએ છીએ CC ની અંદર. તો ત્રીજા પાઠના પ્રશ્નો 2 ગુણ માટે. પહેલો પ્રશ્ન નોટિસના હેતુઓ જણાવો. 2 પરિપત્રના કાર્યો જણાવો. 3 મેમો એટલે શું? 4 પદોન્નતિ એટલે શું? પદોન્નતિ એટલે શું? 5 ભરતીની પ્રક્રિયાના મુખ્ય હેતુઓ શું છે અથવા મુખ્ય હેતુ શું છે? ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું છે? 6 ભરતીનો અર્થ આપી તેની પદ્ધતિઓ જણાવો. 7 મેમોના પૂર્વ નિર્ધારિત માળખાનો નમૂનો તૈયાર કરો. એટલે કે કઈ રીતે મેમો આપવામાં આવે છે એ મેમોનો એક નમૂનો એક દોરવાનો છે, એના સિવાય કઈ નહીં. ઓકે, ત્યાર પછી આગળના ત્રીજા પાઠ, અહીંયા ત્રીજો પાઠ પૂરો કરીએ છીએ. ચોથા પાઠની અંદર વીમા ઇન્સ્યોરન્સ ની અંદર જે પ્રશ્નો છે CC ની અંદર, તો એમાં પહેલો પ્રશ્ન વીમાની સેવાની પાયાગત અથવા પાયાની લાક્ષણિકતા કઈ છે? નંબર 2 વીમાની સેવાઓમાં શા માટે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે? એટલે ખૂબ મહત્વના બદલાવ આવી રહ્યા છે. કયા? અહીંયા સમજવા માટે પૂછ્યા છે. શા માટે વીમાની સેવાઓમાં શા માટે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે? ત્રીજો પ્રશ્ન પ્રીમિયમ એટલે શું? 100% તૈયાર કરી લેજો. 2 ગુણના સંદર્ભમાં ખાસ મહત્વનો પ્રશ્ન. ચોથો પ્રશ્ન જીવન વીમો એટલે શું? પાંચમો પ્રશ્ન વીમાના મુખ્ય પ્રકારો કેટલા અને કયા કયા?
વીમાના મુખ્ય પ્રકારો કેટલા અને કયા કયા? આગળનો પ્રશ્ન, વીમા કરારમાં પ્રીમિયમનું શું મહત્વ છે? વીમા કરારમાં પ્રીમિયમનું શું મહત્વ છે? આગળનો પ્રશ્ન, સમુદ્રી વેપારના વીમામાં શેનો સમાવેશ થાય છે? એટલે કે જે સમુદ્ર માધ્યમથી જે વેપાર કરે છે એની માટે, એ લોકો માટે એમાં જે વીમામાં શેનો સમાવેશ થાય છે? તો સમુદ્રી વેપારના વીમામાં કઈ બાબતોને ઇન્વોલ્વ કરી લેવામાં આવેલી છે અથવા તો ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે? ઓકે, આ તમારા સાતમો પ્રશ્ન. આઠમો પ્રશ્ન, સામાન્ય વીમા વિશે સમજૂતી આપો. સામાન્ય વીમા વિશે સમજૂતી આપો. ટૂંકમાં બે ગુણના સંદર્ભમાં જરૂર પૂરતી જ માહિતી લખવી, વધારે નહીં. ઓકે, આગળનો પાઠ નેક્સ્ટ બે ગુણના પ્રશ્નોના સંદર્ભમાં આગળના પાઠ ઉપર આગળ વધીએ છીએ. એમાં પહેલો પ્રશ્ન છે, ઈ કોમ્યુનિકેશન એટલે શું? તેના વિવિધ સ્વરૂપો જણાવો. ઈ કોમ્યુનિકેશન એટલે શું? તેના વિવિધ સ્વરૂપો જણાવો. બીજો પ્રશ્ન છે, ઈ કોમ્યુનિકેશનના મુખ્ય પ્રકારો લખો. ઈ કોમ્યુનિકેશનના મુખ્ય પ્રકારો લખો. સાથે સાથે આપ લખતા રહેજો નોટબુકમાં, કારણ કે કદાચ સ્ક્રીનશોટના સંદર્ભમાં તમને બરાબર આછું દેખાશે, કદાચ નહીં દેખાય તો નોટ પેન લઈને જ બેસી જજો અને લખવા લાગજો. ફરીથી રિપીટ કરું છું, કોમ્યુનિકેશન વાળા પાઠના અંદર પહેલો પ્રશ્ન, ઈ કોમ્યુનિકેશન એટલે શું? તેના વિવિધ સ્વરૂપો જણાવો. બે, ઈ કોમ્યુનિકેશનના મુખ્ય પ્રકારો લખો. ત્રીજો પ્રશ્ન, ઈ મેલ અને ઈ સ્ટેમ્પિંગ બંને પૂછ્યું છે. મેં બે ગુણના સંદર્ભમાં એક ગુણનો પ્રશ્ન અહીંયા કમ્બાઈન કરીને પૂછ્યો છે, અથવા એકલો ઈમેલ એટલે શું એમ પણ પૂછી શકશે અને ઈ સ્ટેમ્પિંગ એટલે શું એમ પણ બે ગુણમાં પૂછાયેલો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, ઈમેલ મોકલવા તેમજ મેળવવા માટે શું જરૂરી છે? ઈમેલ મોકલવા માટે અને મેળવવા માટે શું હોવું જરૂરી છે? એ માટેનો પ્રશ્ન. આગળ પાંચમો પ્રશ્ન, ઈ લર્નિંગ, અત્યારે હાલ તમને જે રીતે હું અત્યારે મતલબ કે YouTube થ્રુ ભણાવી રહ્યો છું, પણ મૂકી રહ્યો છું, પણ આ રીતે હું લાઈવ એજ્યુકેશન જો આપતો હોય તો ઈ લર્નિંગ થઈ જશે. તો ઈ લર્નિંગ એટલે શું? ઈ લર્નિંગ ને બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન રિપીટ કરું છું, ઈ લર્નિંગ એટલે શું? ઈ લર્નિંગ માં એના બીજા કયા નામોથી એને ઓળખવામાં આવે છે? ઓકે, આ છઠ્ઠો પ્રશ્ન, ECS વિશે ટૂંકી સમજૂતી આપો. ECS ધ્યાન દોરેલું છે, અગાઉના વિડિયો જે લોકોએ જોયા છે એમને ખ્યાલ હશે. ઓકે, આગળ RTGS વિશે ટૂંકી સમજૂતી આપો. RTGS બેંક થ્રુ આપણે કરવાના હોઈએ છે, આપણને કોઈને પૈસા મોકલવા છે અથવા તો કોઈની પાસેથી મેળવવા છે તો RTGS નો ઉપયોગ થાય છે. તેની ટૂંકમાં સમજૂતી બે ગુણના સંદર્ભમાં એની પૂરેપૂરી માહિતી આપવી. ઓકે, ખાસ હવે નેક્સ્ટ એક પાઠ જરા જોઈ લઈએ. હજુ પણ બે ગુણના પ્રશ્નોમાં પ્રેઝન્ટેશન ને લગતા, જેમ આજે મેં પ્રેઝન્ટેશન કર્યું છે આપની સામે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નો ઉપયોગ કર્યો છે, એ જ વાત અહીંયા થોડું ધ્યાન દોરી રહ્યો છું કે દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર પ્રેઝન્ટેશનની બે લાક્ષણિકતાઓ જણાવો. મતલબ કે વાત સામેલાના દિમાગમાં તમે બેસાડી શકો લોજિકલી દલીલ સાથે, તો એવા કોઈ બે લાક્ષણિકતાઓને લખો. નંબર 2, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડમાં લખાણ કેવું હોવું જોઈએ? તો લખાણ વિશેની માહિતી લખી છે કે સ્પષ્ટ હોવું જોઈએ વગેરે, જો નહીં ભૂલ ના હોવી જોઈએ વગેરે બાબતો. ત્રીજો પ્રશ્ન, રજૂઆત એટલે શું? રજૂઆત એટલે શું? આગળનો પ્રશ્ન, સામાન્ય રીતે રજૂઆત કઈ બાબતો માટે કરવાની હોય છે? સામાન્ય રીતે રજૂઆત કઈ બાબતો માટે કરવાની હોય છે? આગળનો પ્રશ્ન પાંચમો, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન ના કોઈ પણ બે ઉદાહરણ લખો કે જેમાં અવેરનેસ હોય, સમાજમાં જાગૃતિના સંદર્ભમાં વાત થવાની હોય તો એવા જાગૃતિને આવે, અવેરનેસ આવે સમાજમાં, તો એવા પ્રેઝન્ટેશન ના બે ઉદાહરણ. એ જ રીતે નેક્સ્ટ, નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન અંગેના બે ઉદાહરણ લખો. એ જ રીતે તમને ધ્યાન દોરું તો માહિતીપ્રદ એટલે જ્યાં ઇન્ફોર્મેશન શેર થવી જરૂરી છે એવા પ્રકારના પ્રેઝન્ટેશન માટેના બે ઉદાહરણ. નેક્સ્ટ, સૂચનાત્મક જ્યાં સૂચન આપવા જેવી છે એવા પ્રેઝન્ટેશનના બે ઉદાહરણ. વિભાગ 2 SP ની અંદર જે પ્રશ્નો છે, CC ના 6 પાઠના પ્રશ્નો આપણે પૂરા કર્યા. હવે આપણે જોઈએ છે SP ના વિભાગ 2 ની અંદર આવતા પ્રશ્નો. એમાં પાઠ નંબર 1, શેર ડિવિડન્ડ એટલે શું? શેર ડિવિડન્ડ એટલે શું? નંબર 2, શેર ડિવિડન્ડ એટલે શું? નંબર 3, શેર કેપિટલ એટલે શું? નંબર 4, શેર હોલ્ડર એટલે શું? નંબર 5, શેર હોલ્ડર એટલે શું? નંબર 6, શેર હોલ્ડર એટલે શું? નંબર 7, શેર હોલ્ડર એટલે શું? નંબર 8, શેર હોલ્ડર એટલે શું? નંબર 9, શેર હોલ્ડર એટલે શું? નંબર 10, શેર હોલ્ડર એટલે શું? નંબર 11, શેર હોલ્ડર એટલે શું? નંબર 12, શેર હોલ્ડર એટલે શું? નંબર 13, શેર હોલ્ડર એટલે શું? નંબર 14, શેર હોલ્ડર એટલે શું? નંબર 15, શેર હોલ્ડર એટલે શું? નંબર 16, શેર હોલ્ડર એટલે શું? નંબર 17, શેર હોલ્ડર એટલે શું? નંબર 18, શેર હોલ્ડર એટલે શું? નંબર 19, શેર હોલ્ડર એટલે શું? નંબર 20, શેર હોલ્ડર એટલે શું? નંબર 21, શેર હોલ્ડર એટલે શું? નંબર 22, શેર હોલ્ડર એટલે શું? નંબર 23, શેર હોલ્ડર એટલે શું? નંબર 24, શેર હોલ્ડર એટલે શું
કયા સંજોગોમાં શેરની વહેંચણી ગેરકાયદેસર ગણાય? કયા સંજોગોમાં શેરની વહેંચણી ગેરકાયદેસર ગણાય? નંબર 3, ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? 3rd, 4th, શેર જપ્તીની અસરો જણાવો. મહત્વનો પ્રશ્ન, સ્ટાર કરી શકાય એ ટાઈપનો પ્રશ્ન આવે. 5, શેર સોંપણીના સંજોગો જણાવો અથવા લખો. શેર સોંપણીના સંજોગો લખો. 6, અનિયમિત શેર વહેંચણી એટલે શું? અનિયમિત શેર વહેંચણી એટલે શું? નેક્સ્ટ, વિજ્ઞાપન પત્ર એટલે શું? પ્રોસ્પેક્ટ આપણે કહીએ છીએ એ રીતે, અથવા કંપનીની સઘળી માહિતી દર્શાવતો એક પત્ર અથવા પત્રક, તો એને વિજ્ઞાપન પત્ર કહીશું આપણે. નેક્સ્ટ, કઈ બાબતોને ધ્યાનમાં લઈને વિજ્ઞાપન પત્ર તૈયાર કરવામાં આવે છે? કઈ બાબતોને ધ્યાનમાં લઈને વિજ્ઞાપન પત્ર તૈયાર કરવામાં આવે છે? આ તમારું એસપી નો પહેલો પાર્ટ. હવે બીજો પાર્ટ જરા જોઈએ છે. તો બીજા પાર્ટની અંદર 2 ગુણના પ્રશ્નોના સંદર્ભમાં પહેલો પ્રશ્ન, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ભારતમાં કામ કરતી સંસ્થાઓના નામ આપો. ભારતમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ડીપી તરીકે કામ કરતી સંસ્થાઓના નામ. 2 NSDL અને CDSL બંને જાણો છો, BA ના પણ આવે છે, અહીં SPCC ની અંદર પણ આવે છે. આ બીજા પાર્ટના પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન બીજા પાર્ટનો, શેર ફેરબદલી પત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે? શેર ફેરબદલી પત્રકમાં ટ્રાન્સફર ફોર્મ છે એની અંદર એની નોંધ ક્યારે કરવામાં આવે છે? શેર ફેરબદલી પત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે? થર્ડ પ્રશ્ન, શેર ફેરબદલી કોને કહેવાય? શેર ફેરબદલી કોને કહેવાય? ફોર્થ, શેર ફેરબદલી કરતા પહેલા કંપની કયા દસ્તાવેજોની ખરાઈ એટલે કે તપાસ કરે છે? રિપીટ કરું છું પ્રશ્ન, શેર ફેરબદલી કરતા પહેલા કંપની કયા દસ્તાવેજોની ખરાઈ કરે છે? આગળનો પાંચમો પ્રશ્ન, શેર ફેરબદલી અંગે જાણ નોટિસ દ્વારા ક્યારે કરવામાં આવે છે? કે અમે ફેરબદલી કરી રહ્યા છીએ એવું નોટિસ ક્યારે મોકલવામાં આવે? તે પ્રશ્ન. આગળનો પ્રશ્ન, ફરજિયાત શેર ફેરબદલીમાં કંપની નોટિસમાં કઈ બાબત જણાવે છે? રિપીટ કરું છું, ફરજિયાત શેર વહેંચણીમાં કંપની નોટિસમાં કઈ બાબત જણાવે છે? નેક્સ્ટ, આગળનો પ્રશ્ન, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈ લખો. રિપીટ કરું છું પ્રશ્ન હજુ પણ, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈ જણાવો. આગળનો પ્રશ્ન, માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે? મહત્વનો પ્રશ્ન, માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે? ઓકે, આ તમારા 8 પ્રશ્નો બીજા પાઠના. હવે ત્રીજા પાઠના 2 ગુણના પ્રશ્નો નોટબુક સાથે રાખજો, અંત સુધી જોડાયેલા રહેજો મારા આ વિડિયોમાં, અને 100% કે મારા YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું ભૂલાય નહીં. આગળ વધીએ છીએ. ત્રીજો પાઠ 2 ગુણનો પહેલો પ્રશ્ન, ડિબેન્ચર હોલ્ડરના ગમે તે 2 મહત્વના અધિકારો લખો. 3. ડિબેન્ચર હોલ્ડરના ગમે તે 3 મહત્વના અધિકારો લખો. સેકન્ડ ક્વેશ્ચન, ડિબેન્ચરની વ્યાખ્યાઓ લખો. એટલે બહુવચન માંગ્યું છે, એટલે ઘણી બધી 1 કરતા 2 અને 3 છે કદાચ, તો 3 એ 3 લખજો. ડિબેન્ચરની વ્યાખ્યાઓ લખો. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન, ડિબેન્ચર ટ્રસ્ટીની સત્તાઓ લખો. ડિબેન્ચર ટ્રસ્ટીની સત્તાઓ લખો. આગળનો પ્રશ્ન 4, ગીરવે ડિબેન્ચર એટલે શું? ગીરવે મૂકી શકાય અથવા ગીરવે મૂકી શકાય તેવા ડિબેન્ચર એટલે શું? તો પણ ગીરવે ડિબેન્ચર જ કહેવાશે. આગળનો પ્રશ્ન, રજિસ્ટર ડિબેન્ચરની વિશેષતાઓ અથવા એની ખાસિયત જણાવો. ખાસિયત કઈ હોય કે વિશેષતા કીધી હોય, બહુવચનમાં વિશેષતાઓ જ લખજો. 4 કે 5 કે એટલી છે મિનિમમ, તો 5 એક જેટલી લખી લેવી. નંબર 6, આગળનો પ્રશ્ન, FCD, PCD અને NCD એટલે કેવા ડિબેન્ચર? ફિક્સ કન્વર્ટેબલ, પછી પ્રાયોરિટી કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ, એ પ્રકારના અલગ અલગ ડિબેન્ચર છે. તો ડિબેન્ચર કેવા, તો એના ફૂલ ફોર્મ
અંગ્રેજી અને એના ગુજરાતી અર્થ સાથે લખી દેવા એટલે શું એ પ્રશ્નનો અર્થ થઈ જશે. આ ત્રીજા પાઠના પ્રશ્નો આપણે આ 6 જોયા. નેક્સ્ટ હવે ચોથા પાઠના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય વિધાન સમજાવો. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય વિધાન સમજાવો. તો બીજું વિધાન એવું પણ મેં લીધું છે કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, આવું પણ વિધાન તમને પૂછી શકાય. બંને અલગ અલગ જવાબ છે, બંને અલગ અલગ પ્રશ્નો છે. રિપીટ કરું છું બંને પ્રશ્નો. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય વિધાન સમજાવો. વ્યક્તિ શેર હોલ્ડર હોય અને સભ્ય ન હોય વિધાન સમજાવો. બે ગુણના સંદર્ભમાં મહત્વના પ્રશ્નો. થર્ડ ક્વેશ્ચન, રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક કઈ રીતે સભ્ય બની શકે? એટલે જેની પાસે ડિબેન્ચર છે પણ એવા ડિબેન્ચર છે જે કન્વર્ટેબલ છે, રૂપાંતર પાત્ર છે, એટલે કે શેર હોલ્ડર એટલે કે ઇક્વિટી શેર ખરીદી શકે છે, તો એ સભ્ય કઈ રીતે બની શકે એના વિશે માહિતી આપો. રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક એટલે કે ડિબેન્ચર હોલ્ડર સભ્ય કઈ રીતે બની શકે? આગળનો પ્રશ્ન ચોથો, તફાવત આપો સભ્ય અને શેર હોલ્ડર. ખાસ એક કરી લેજો. 3 ગુણમાં બી કદાચ ક્રોસમાં જઈ શકશે, 2 ગુણમાં બી તમને પ્રશ્ન મહત્વનો પૂછી શકાય એવો પ્રશ્ન આવે. તો એક ચોથો પ્રશ્ન, તફાવત સભ્ય અને શેર હોલ્ડર. પાંચમો પ્રશ્ન, સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા લખો. તો એનો અર્થ એક વ્યાખ્યા. 2 ગુણ છે એટલે ઇનફ છે એટલું લખી લેશો તો ચાલશે. આગળનો પ્રશ્ન, શેર લિયનના હક નો ઉપયોગ કંપની ક્યારે કરે છે? કંપની પાસે જે શેર લિયનનો હક છે એ શેર લિયન હકનો ઉપયોગ ક્યારે કરે છે? આગળનો ક્વેશ્ચન, ઘઉં કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે? ફરીથી બોલું છું, ઘઉં કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે? આગળનો પ્રશ્ન છે, આભાસી સભ્યપદ એટલે શું? આભાસી સભ્યપદ એટલે શું? તેવા સભ્યપદનું શું પરિણામ આવી શકે? એટલે કે આભાસી સભ્યપદનું પરિણામ શું આવી શકે? ઓકે, આ તમારા ચોથા પાઠના 2 ગુણના પ્રશ્નો પૂરા કર્યા છે. પાંચમા પાઠના 2 ગુણના પ્રશ્નોની યાદીમાં પહેલો પ્રશ્ન, સંચાલક તરીકે કોને નિમી શકાય અને કોને ન નિમી શકાય? બંને અલગ અલગ પ્રશ્ન 2 ગુણમાં બી પૂછી શકાશે અને આ રીતે ભેગો કરીને પણ 2 ગુણમાં કે 3 ગુણમાં તમને પ્રશ્ન પૂછી શકાશે. મહત્વનો પ્રશ્ન રિપીટ કરું, સંચાલક તરીકે કોને નિમી શકાય અને કોને ન નિમી શકાય? આગળનો પ્રશ્ન, કંપની ધારા પ્રમાણે કોને નાના શેર હોલ્ડર ગણવામાં આવે છે? રિપીટ કરું છું, કંપની ધારા પ્રમાણે કોને નાના શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, સ્વતંત્ર સંચાલક કોને કહેવાય? સ્વતંત્ર સંચાલક કોને કહેવાય? આગળનો ક્વેશ્ચન, સ્વતંત્ર સંચાલક પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? સ્વતંત્ર સંચાલકની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? આગળનો ક્વેશ્ચન, પાંચમો, કંપનીમાં સ્ત્રી સંચાલકની નિમણૂક ક્યારે જરૂરી છે? કંપનીની અંદર સંચાલક તરીકે સ્ત્રી આવે છે એવું ક્યારે જરૂરી બની જાય છે? કેવો સંજોગ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સંચાલક તરીકે એમ કે સ્ત્રી જ આવે? આગળનો ક્વેશ્ચન પાંચમા પાઠનો, સંચાલક મંડળને સત્તાઓ કઈ રીતે મળે છે? સંચાલક મંડળને સત્તાઓ કઈ રીતે મળે છે? આગળનું, મેનેજિંગ ડિરેક્ટરની સત્તાઓ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે? રિપીટ કરું છું, મેનેજિંગ ડિરેક્ટરની સત્તાઓ શેના દ્વારા નક્કી થાય છે? આઠમો પ્રશ્ન, સંચાલકનો પ્રતિનિધિ તરીકેનો દરજ્જો કેવા પ્રકારનો છે? સંચાલકનો પ્રતિનિધિ તરીકેનો દરજ્જો એ કેવા પ્રકારનો દરજ્જો છે? ઓકે, આગળના પાઠની અંદર એટલે કે છઠ્ઠા પાઠ ભાગ નંબર 2 એસપી ના 5 પાઠના 2 ગુણના પ્રશ્નો આપણે લખ્યા છે. એક છઠ્ઠા પાઠના પ્રશ્ન લખી રહ્યા છે. પહેલો પ્રશ્ન, સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો, મોસ્ટ આઈએમપી. આગળનો પ્રશ્ન,
સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? આ બંને અથવા બંનેમાંથી એક પ્રશ્ન હશે જ અથવા જનરલ ઓપ્શનમાં પણ તમને મળી રહે. મોટાભાગે આજે જે લખાઈ રહ્યો છું પ્રશ્ન 2 ગુણના એ મહત્વના જ છે. એબી વિભાગમાં કદાચ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા, પણ સી વિભાગમાં જો તૈયારી ના કરી હોય 2 ગુણના પ્રશ્નોની તો પહેલા આ પ્રશ્નોની તૈયારીને મહત્વ આપીને બાકીના વધારાના સ્વાધ્યાયમાં અથવા મેં નથી લીધા અને તમને મહત્વના લાગે છે અથવા કોઈ અગાઉના બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે તો એવા 2 ગુણના પ્રશ્નોની તૈયારી જરૂર કરી લેજો. શક્ય હોય તો લખવાનું ચાલુ રાખજો, મતલબ કે લખીને મહેનત કરજો. જ્યાં મુદ્દા આવે છે, જ્યાં તફાવત છે, જ્યાં જરૂરી અર્થ વ્યાખ્યાઓ છે તો લખીને તૈયાર કરજો. રિપીટ કરું, છઠ્ઠા પાઠના બંને પ્રશ્નો. સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો લખો. સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન, થર્ડ, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ એટલે શું? સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ એટલે શું? બંને અલગ અલગ બે ગુણમાં પૂછી શકાશે, પણ અહીંયા મેં ભેગો પૂછ્યો છે, ભૂલાય નહીં. આગળનો ક્વેશ્ચન, નોટિસ કોને આપવામાં આવે છે? નોટિસ કોને આપવામાં આવે છે? પાંચમો પ્રશ્ન, નોટિસમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? કદાચ આ છઠ્ઠા પાઠના મહત્વના પ્રશ્નો થોડા મને વધારે લાગે છે. આગળનો પ્રશ્ન, વાર્ષિક સામાન્ય સભા એટલે શું? સભા નોટિસના હેતુઓ લખો. અને કદાચ એકાદ બે પ્રશ્ન જો હશે. સભા નોટિસનો અર્થ લખો. ઓકે, રિપીટ કરી લઉં છઠ્ઠા પાઠના 2 ગુણના પ્રશ્નોને. સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો લખો. સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ એટલે શું? નોટિસ કોને આપવામાં આવે છે? નોટિસમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? વાર્ષિક સામાન્ય સભા એટલે શું? સભા નોટિસના હેતુઓ લખો અને સભા નોટિસનો અર્થ. ઓકે, હવે કોઈ પ્રશ્ન? ઓકે, લાસ્ટ, પ્રોક્સી દ્વારા મતદાનના હેતુઓ જણાવો. આ પણ એક થોડો મને મહત્વનો લાગે છે. પ્રોક્સી દ્વારા મતદાનના હેતુઓ જણાવો. અને સાતમા પાઠના પ્રશ્નો 2 ગુણના અંદર પહેલો પ્રશ્ન, વિધાન સમજાવો. વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. વિધાનને સમજાવો. ફરીથી બોલું છું, વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, આગળનો, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોનો ચાર્ટ દોરો. દર્શાવો કીધું હોય, દોરો કીધું હોય, જણાવો કીધું હોય અથવા પ્રકારો જણાવો 2 ગુણના સંદર્ભમાં પૂછાય તો આપ સીધા પ્રકારો લખી શકો છો, પણ મારી દ્રષ્ટિએ જો 2 ગુણ છે તો ચાર્ટ દોરશો તો સારું કહેવાશે, માર્ક્સ માટે વધુ પ્રાયોરિટી ગણાશે. ત્રીજો પ્રશ્ન, કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા બંને લખવાની છે. 2 ગુણ છે, એક અર્થ લઈને એક વ્યાખ્યા લખી લો પ્રોપર. ચોથો પ્રશ્ન, ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયી કારણો લખો. ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયી કારણો લખો. પાંચમો પ્રશ્ન, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિમાં ઠરાવ અને ઠરાવની જાહેરાત વિશે નોંધ લખો. 2 ગુણનો મહત્વનો પ્રશ્ન અથવા મોટા પ્રશ્ન 3 કે 4 ગુણના પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન ઉપયોગી થઈ રહેશે. અહીંયા રાખું છું આજે 2 ગુણના પ્રશ્નો આપની વાર્ષિક પરીક્ષા 2026 માં એસપીસીસી વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને પત્ર વ્યવહારના સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી અને તમારા આ એસપીસીસી વિષયમાં વધુને વધુ માર્ક્સ ગેઇન કરી શકો એવી શુભેચ્છા સાથે અહીંયા રાખું છું. થેન્ક યુ.